ચાલો સીતારામ. આવો નાસ્તો કરવા. હું જો મસ્ત તમે નાસ્તામાં શું કરો છો? રોટલી શાક, રોટલી શાક છે કાનમાં. ગાંઠિયા, અત્યારમાં જો માખણ. હું ને તમે ને બધા બેભાન થઈને પડીએ, કારણ કે આપણે જમવામાં નાસ્તામાં ધ્યાન જ નથી આપતા. જો રોટલી, ગાંઠિયા, માખણ, ગાયના ઘીનું ચોખ્ખું દેશી શુદ્ધ માખણ હવારમાં. આવો નાસ્તો તમે કરી લ્યો. ચા ગરમા ગરમ જો કરી લીધો છે, ગાયનું દૂધનો ચા હોય, નકરા દૂધનો ચા, એક ટીપું પાણી ન નાખીએ અમે દૂધની અંદર, નકરા દૂધનો જ ચા કરીએ અને પછી નાસ્તો કરી. આવો તો આવો ચાલો. માખણ બાખણ ખાતું રહેવું. હા, પછી દવામાં પૈસા નાખવાય ના કરતા તો મેડમ બેભાન થઈ જાય એમ જેમ કહે કે ખાવ 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 તો ખાતા ના. એક ખાય એટલે આયલું ને. એક સશક્ત શરીરમાં 5 જણાના પેટમાં થોડું જાય કઈ. એક માણસ સશક્ત હોય એટલે આયલું જ આમ માખણ ખાવાનું. પછી આમ રોટલી ને તારે ઘીવાળી ચોપડેલી જ રોટલી હોય, પણ ઉપરથી માખણ લેવાનું અને લગભગ 2 દિન 3 દિયે છે ને 2 દિયે માખણ કરું ને તાજું ખાવાનું. એ અલગ કરું. એ આપણે દૂધ મેરવેલું હોય ને એનું કરું. ઓલું તો મલાઈનું કરું. ઘી તો આ તાજું ખાવાની અંદર વાંધો ન આવે. અને હનુમાનજીની જેમ હનુમાનજીના વંશના, મકરધ્વજના વંશના બધાય છે. આ કોઈ આમ બેહો ને, આમ કોઈ નાસ્તા કરવા બેહી શકે એ મને કહેજો. કોઈ આમ બેહી ન શકે. આ માણસ આમ જ નાસ્તો કરવા બેહે. હાલો હવે હું થોડુંક ભાવે તો ખાઈ લઉં. અટાણમાં થોડોક નાસ્તો કર્યો હોય તો 1:30 વાગ્યા લગી જમવા નથી ચડતું, એટલે નિરાત. પછી 1:30 વાગે જમવાનો વારો આવશે પાછો બપોરે. ચાલો નાસ્તો કરી લ્યો. સીતારામ. ચાલો, બાપ આરામ ફરમાવે છે. જ્યોત્સનાબેન બાજુમાં બેહી ગયા છે. હવે બા તો બોલવાનું બંધ કરી દીધું, એટલે મારે ખાલી બાજુમાં બેહવાનું. એને બીજું કાંઈ નથી, એક જ કકો, એ અહીંયા આવ, એ અહીંયા બેસ, અહીંયા બેસ, અહીંયા બેસ, બીજું કાંઈ નહીં. બસ તું મારી બાજુમાં બેસ. અને સાચું કહું ને તો આ દ્રશ્ય જીવનની અંદર પાછું જોવા નહીં મળે. કેવા શાંતિથી જોઈ મારો ટેકો લઈ અને હું એની બાજુમાં બેઠી છું શાંતિથી. હાવ એટલે હાવ હવે પિંજરું થઈ ગયા છે, કાંઈ રહ્યું નથી. એને મજા આવતી છે ને, એને એમ થતું છે કે અમારી માં છે, હું એની દીકરી છું. એનો હાથ ક્યાં રાખ્યો દેખાય તમને? મારા ખોડામાં હાથ રાખીને હુતાજી. આમ ના એક માને સહારે દીકરી બેઠી હોય. બાળ્યાવસ્થા અને વૃદ્ધાવસ્થા જે છે ને એ બે એવી છે કે એને સહારાની જરૂર હોય. આપણે આપણા ઘરની અંદર વૃદ્ધોને એકલા છોડી દઈએ, આપણે બહાર બેહીએ, ટલાટપા કરીએ. હું એમ નથી કહેતી કે હું બહાર નથી જાતી અને નથી ફરતી, પણ આપણા જીવનની અમુક પળો જે છે ને આપણા મા બાપ માટે હોવી જોઈએ. મંદિરે દેવદર્શન, પૂજાપાઠ આ બધું છે જીવનની અંદર જરૂરી જ છે. સાથે સાથે સૌથી મોટી પૂજા જે છે એ કદાચ મા બાપની છે. શ્રવણને એટલે જ ભગવાન શ્રી કૃષ્ણ જે છે ને મળવા આવ્યા હતા, કારણ કે એના મા બાપની પૂજા કરતો હતો, એટલે જ શ્રવણને મળવા આવ્યા હતા. અને બાકી તો જીવનની અંદર જેવા જેના વિચારો, બધી સ્વતંત્રતા, બધી હરવું ફરવું, બધું સુખ, બધો આનંદ, બધા અલગ અલગ વિચારસરણી પ્રમાણે વિચારતા હોય. મારી વિચારસરણી અલગ હોય, તમારી અલગ હોય, આપણે સગા સંબંધીઓની અલગ હોય. એટલે આપણા વિચારો સાથે સમાજ ચાલશે, આપણા વિચારો સાથે ઘર ચાલશે, અથવા તો આપણે કહીએ એવું જ બધું થશે, એ શક્ય નથી. સ્વતંત્ર ભારત, સ્વતંત્ર દેશ અને સ્વતંત્ર માણસો અને એના સ્વતંત્ર વિચારો. ધીમે ધીમે નીચે આવતા ચાહે એમ કરતાં હાવ ગરતા ચાહે. જોઈ હાવ ગરતા ગયા છે. હવે આખો આપણો ટેકો લઈ લઈએ અને આપણા સહારે એમના પડ્યા રહીએ. તો આવું છે જીવન મારું અને તમારું. ભગવાન શ્રી કૃષ્ણ જે છે ને અર્જુન પાસે બેઠા હતા, એટલે અર્જુને એક સરસ મજાનું વાક્ય કીધું કે ભગવાન એવું કંઈક મને વાક્ય કહો ને કે મને જ્યારે વાંચું ને ત્યારે બસ હિંમત મળે, હું દુઃખી ના થાવ. એટલે ભગવાને સરસ મજાનું દિવાલ ઉપર એક વાક્ય લખ્યું કે આ સમય પણ ચાલ્યો જાશે. તો મિત્રો, આ વાક્યનો ભાવાર્થ એવો હતો કે જો તું અત્યારે સુખમાં છો ને તો એ યથાવત નથી, અને દુઃખમાં છો ને તો એ પણ યથાવત નથી. એટલે હું આ વાક્યને કાયમી માટે મારા મગજની અંદર રાખું કે સુખ આવશે ને તો છલકાઈશ નહીં, દુઃખ આવશે તો હું રડીશ નહીં. બસ આ સમય પણ ચાલ્યો જશે. એમ જીવનની અંદર જીવવા માટે બસ આ વાક્ય બહુ મહત્ત્વનું છે. આ સમય પણ ચાલ્યો જશે. તો ચાલો આવજો બધાય, આગળ વિડીયોની અંદર બન્યા રહેજો. બાને હરખા
સીતારામ બધાઈને. બા પાસે બેસી ગઈ છું, ટેકો લઈને બા બેસી ગયા છે મારી બાજુની અંદર. અને હમણાં છે ને બાને ખબર નહીં હું એટલું બધું થયું હોય. એ હાલ અહીંયા બે, એ હાલ એટલે બધુંય કામ પડતું મૂકી અને આપણે બાની પાસે બેસી જવાનું. પછી આ દિવસ મળે કે ના મળે. પછી છે ને મા બાપ આપણા વયા જાય ને ત્યારે એક સ્મૃતિ બની જાય અને આ દ્રશ્ય જે છે ને ફરીથી આપણા જીવનની અંદર નથી આવવાનું. અને સાચું કહું ને તો આ વિશ્વનું સૌથી નસીબદાર વ્યક્તિ એ છે કે જેને માનો ખોળો મળે છે અને નિસ્વાર્થ પ્રેમ. આખી પૃથ્વી પર નિસ્વાર્થ પ્રેમ એક માં જ કરી શકે. જો એને કેવી મારા ટેકે લઈને એને નીંદર આવે છે, દેખાય છે તમને? જો ઘડીક થાય ને તો નીંદર આવે, કેવા હોતા છે. આ છે હાહુ વહુનો પ્રેમ. એક મા દીકરી નહીં છે ને, મને નથી લાગતું કે આવો પ્રેમ હોય. જો મારો હાથ પકડે, પછી આમ હાથ રાખે મારો અને બસ એમ કહે કાંઈ બેઠી રહે, બેઠી રહે, બેઠી રહે. આ જીવ છે ને જ્યારે એનો આત્માને છોડશે, આ દેહ આત્મા જીવ આ શરીર છોડીને જાહે ને ત્યારે સૌથી સપના મને આવશે મારા એના નામના જ્યોતિ, હે જ્યોતિ, હે જ્યોતિ એને ભણકારા વાગશે. બધુંય સારું છે. બસ ભગવાન આ દેહને છે ને બહુ દુઃખ ના આપે. ઘણું બધું ભોગવી ચૂક્યા છે બા. યુવાનીની અંદર ઢહેડા કર્યા, છોકરાઓને મોટા કર્યા, લઈને ચડાવ્યા, ઘણું બધું કામ કર્યું, ગરીબીની હસ્તરેખાને પાર કરી. પહેલાંના સમયમાં તો ગરીબી બહુ હતી, આપણી જેમ સીધું ના મળતું. અત્યારે તો તમે બાઈએ સહન કર્યું ને એટલું કદાચ મેં નથી કર્યું, અને મેં જેટલું સહન કર્યું એટલે હવેની પેઢી નહીં કરે, અને હવેની પેઢીને જે થોડું ઘણું હિસાબમાં આવ્યું છે એ એના પછીની પેઢી નહીં કરે. દિન પ્રતિદિન સમાજ બદલાતો જાય છે એટલે આપણે બદલવું જ પડે. આપણો કકો ઘૂંટીને દરેક જે છે ને, આજે ખાસ તો મારે વિડિયાની અંદર એ જ કહેવાનું કે દરેક સાસુ આધુનિક બની જાઓ, દરેક સાસુ આધુનિક બની જાઓ અને એક વાક્યનું ઉચ્ચારણ ના કરો કે મેં તો બહુ ઢહેડા કર્યા. આપણે ભાઈ આપણી વહુથી જે છે ને 20-25 વર્ષ, 30 વર્ષ, 35 વર્ષ, 40 વર્ષ વહેલા જઈનમાં, અને એ યુગ અલગ હતો, અત્યારનો યુગ અલગ છે. હવે પછીની પેઢી જે છે એનો તો સાવ અલગ આવશે. હવે આપણે આપણો કકો કૂટે રાખશું ને તો કોઈ દિવસ છે ને ઘરની અંદર શાંતિ નહીં જળવાય. હું મારી લાઈફની વાત કરું તમને તો પહેલાં હું ડ્રેસ પહેરતી એટલે લોકોને વાંધો હતો. પછી જ્યાં જેને વાંધા હતા આપણે કાંઈ લાગુ ન પડે, હું તો પહેરતી ડ્રેસ. મારો ડ્રેસ પહેરવો, આપણે જે છે એ ભણતા હોઈએ એટલે તો ડ્રેસ પહેરીએ જ. પછી બધા ડ્રેસમાં આવી ગયા. પછી લેગીસ ને કુર્તી આપણે નવી પુનરાવર્તન આવી જ રાખે. પછી બધા મારી જેમ એ લેગીસ કુર્તીમાં. હવે જે છે ને હું આ નાઇટ ડ્રેસ આખો દિવસ પહેરું તો લોકો નાઇટ ડ્રેસ પહેરતાય મારી જેમ થઈ ગયા. કહેવાનું મારો ટોપ મિનિંગ શું છે ખબર છે? કે આપણે જો એની અંદર પ્રવેશવું હોય ને તો જીવનની અંદર છે ને કોઈ દિવસ કોઈની વાત ન કરાય, કોઈ દિવસ ન કરાય. કારણ કે આપણે ખુદે પછી પહેરતા થઈ ગયા હોય. એટલે પેઢી દર પેઢી જે છે ને એ બદલાવ જીવનની અંદર આવી જ રાખે છે. અને દરેક સાસુ જે છે એણે ખરેખર કોઈ દિવસ જે છે ને પહેરવાની બાબતમાં, ખાવા પીવાની બાબતમાં, ફરવાની બાબતમાં, પૈસા વાપરવાની બાબતમાં હવે એની લાઈફ છે એને એની રીતે જીવવા દ્યો. લગભગ 90% જે છે ને વૃદ્ધાશ્રમો ઓટોમેટિક બંધ થઈ જાય. ઝઘડાઓનું મુખ્ય કારણ જ એ છે કે દીકરો અને વહુ જે લાઈફસ્ટાઈલ જીવતા હોય ને એમાં આપણે થોડોક હસ્તક્ષેપ કરીએ. સીતારામ બધાઈને. પૈસા તો બધાય કમાય છે, પણ જીવનની અંદર જ્યારે મોકો મળે ત્યારે દુઆઓ પણ કમાજો. કારણ કે જ્યાં પૈસા કામ નથી આવતા ને ત્યાં દુઆ કામ આવશે. તમારા અણધાર્યા, ઓચિંતા, અટકેલા કામ જે છે એ અચાનક જ થતા જોવા મળે ત્યારે સમજી લેવાનું કે ક્યાંક તમે કરેલા પુણ્ય એ કામ આવ્યા છે, તમારા કરેલા સત્કર્મો એ તમને સહભાગી બની રહ્યા છે. મિત્રો, લગભગ જે સમજું છે એ જ
વિડીયો જે છે ને એ જોતા હોય બધાય. બાકી આપણે બધા જોઈએ છીએ કે લગભગ નાની પેઢી જે છે એ ઇન્સ્ટાગ્રામની અંદર, ફેસબુકની અંદર જોડાયેલી હોય. સામાજિક વિડીયો જે છે ને એ જ વ્યક્તિઓ જોતા હોય કે જે લગભગ વધારે પડતા યુવા અવસ્થાએ, પ્રૌઢાવસ્થાએ અથવા તો વૃદ્ધાવસ્થાએ પહોંચ્યા હોય. અને આપણે બધા જ જાણીએ છીએ અને એ જ કાળમાંથી પસાર થઈ ચૂક્યા છીએ, જેને આપણે સમજીએ કોરોના કાળ. બધા પાસે પૈસા હતા, લાખો. મેં તો એક અમારા પોરબંદરની અંદર એવા વ્યક્તિને જોયા છે કે જ્યારે એને ઓક્સિજન ઘટ્યું ત્યારે એણે કીધું કે તમે કહો ને તો અમે રૂપિયાની પથારી કરીએ, પણ મારી માને જીવતી રાખવા માટે થઈ અને ઓક્સિજનની વ્યવસ્થા કરો. આ સમયે લગભગ જગ્યાએથી ના એવો જવાબ મળ્યો તો ઓક્સિજનનો બાટલો ક્યાંય નહોતો મળતો. આખી પ્રકૃતિને ઈશ્વર ઓક્સિજન પૂરું પાડે છે, પરંતુ જ્યારે છતે રૂપિયે જીવવા માટે થઈ અને કૃત્રિમ ઓક્સિજનની વ્યવસ્થા કરવાની થઈ ત્યારે ઓક્સિજન ના મળ્યું. ત્યારે આ ઘર જેનું રૂપિયાથી ભરેલું હતું એ માને છોડીને ચાલ્યું જવું, ત્યારે વિચાર કરવાનો કે આપણા ઘરની અંદર આવેલા રૂપિયા જે છે ને એ યોગ્ય જગ્યાએથી નથી આવેલા. તો જ તમને તમારા ખરાબ પરિસ્થિતિની અંદર એ પૈસા કામ ન આવે. હવે હું કરું મારી વાત. આજે છે મંગળવાર અને આજે થયા 10 દિવસ પહેલાં મારી તબિયત લથડી. એટલે લગભગ તો કાંઈ એવું બધું હતું નહીં, તાવ બહુ હતો ને અઠવાડિયાથી આવતો હતો ને ખરાબ પરિસ્થિતિ મારી, જે આમ થોડું ધીમે ધીમે જમવું નહોતું ભાવતું ને અચાનક રાતે વધારે બગડી, લથડી, ભાન જ ના રહી. જેમ કે ને જેને કદાચ ધબકારા બહુ વધી ગયા ને બેભાન થઈ ગઈ ને. મારા જે ઘરવાળો અજીત છે એણે તાત્કાલિક 108ને બોલાવી લીધી. એ કાંઈ પણ અજીતને પૂછ્યું ક્યાં લઈ જાઉં, તેણે બિચારે કહી દીધું કે સરકારીમાં લઈ જાઓ. વિચાર કરો કે એક પણ રૂપિયાની ખર્ચા વિના હું પાછી હોસ્પિટલેથી ઘરે પહોંચી, ઘરેથી હોસ્પિટલ અને હોસ્પિટલેથી 1 દિવસ રોકાઈ, બાટલા ચડાવી દીધા, તાવની દવા અઠવાડિયાની આપી દીધી, જે વીકનેસ હતું એની દવા આપી દીધી અને એકદમ 1 રૂપિયાની દવા વિના હાજી થઈ ગઈ. આ જે છે ને આપણે જાણતા અજાણતા ક્યાંક ને ક્યાંક, હું એમ નથી કહેતી કે હું પુણ્યશાળી આત્મા છું, કાંઈ કહેતી જ નથી, આપણાથી પાપ તો થઈ જ જતા હોય, પણ આ કલયુગની અંદર તમે જે છે ને મંદિરે ન જાઓ, પૂજાપાઠ ન કરો, કાંઈ જ ન કરો, બસ તમારા પૈસાની અંદર, તમારા ફરજની અંદર જે કામ આવ્યું છે એ કામને પૂરી નિષ્ઠાથી નિભાવો. એ પણ એક પુણ્ય છે. અને મને ત્યારે વિચાર આવ્યો કે બેભાન થઈ જાઉં ને એટલે એક નાનકડું મૃત્યુ જ કહેવાય, આપણે કંઈ ભાન જ નથી. અને છતાંય આપણે એમાંથી ઊભા થઈ જાય અને પાછા હતા એવા ને એવા, અને એ 1 રૂપિયાના ખર્ચા વિના. ત્યારે વિચારવાનું કે આપણે કરેલા સારા કર્મ જે છે ને એનું ફળ આપને મળી ચૂક્યું છે. એટલે જાગ્યા ત્યાંથી સવાર, હે ઈશ્વર, ભૂતકાળની અંદર અનેકો પાપ કદાચ આપણાથી થયા હશે, પણ હવે જાણતા તો હું નહીં જ કરું, પણ હે દીનાનાથ, અજાણતા પણ હું એક પાપ ન કરું. એ બુદ્ધિ જે છે એ મારીની અંદર કાયમીને માટે રાખજે. માણસો આપણા વિશે જે વિચારતા હોય, આપણો આત્મા જે છે એ જાણે છે કે આપણે પાપ નથી કરતા, બસ એટલું ઘણું છે. બાકી તો સીતાને અગ્નિ પરીક્ષા દેવી પડી હતી. દ્રૌપદીને અગ્નિની એની જે છે એ સભાની અંદર જે છે એનું વસ્ત્રહરણ કરવામાં આવ્યું હતું. સતીઓની પણ કસોટી થઈ છે, તો આપણે તો સામાન્ય સ્ત્રીઓ છીએ, પુરુષો છીએ, બધાએ કસોટી આપવી જ પડે. અને આપણે કોઈ પાસે સર્ટિફિકેટ પણ અથવા તો આપણે સારા છીએ એનું એવોર્ડ લેવાની જરૂર નથી. કોઈ આપણે સારું કહે તો છલકાવું નહીં, અને ખરાબ કહે તો દુઃખી ના થવું. આવો સ્વભાવ બનાવી લઈએ એટલે સમાજની અંદર રહેતા આવડી ગયું છે એમ સમજી લઈએ. જીવન છે ભાઈ, સુખ અને દુઃખનું ચક્ર છે, ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાળ, ભરતી એની ઓટ છે ને ઓટ એની જ્વાળ. સરસ મજાની આ પંક્તિ જે કવિએ લખી છે એ સરસ મજાના વિચાર ને રજૂ કર્યું છે કે સુખ ને દુઃખ તો જીવનનું ચક્ર છે. ક્યારેક ભરતી આવે ને ક્યારેક ઓટ આવે, ક્યારેક દુઃખ આવે ને ક્યારેક સુખ આવે. તો બસ સત્કર્મો કરતા રહીએ, જીવન આગળ વધારતા રહીએ, આપણાથી થાય એટલા સારા કર્મો, પશુ પક્ષીઓ પ્રત્યે પ્રેમ ભાવના રાખતા રહીએ. ઘણા બધા જે છે વિડીયો બનાવે છે, હું જોઉં છું, કૂતરાઓની સતત સેવા
સતત સેવા કરે છે. ઈશ્વરે એને એના માટે નિમિત્ત બનાવ્યો. આ બધાને ધન્યવાદ છે કે ખરેખર એક મૂંગા જીવને, અબોલ જીવને એ પોતે સાચવે છે અને એના માટે કંઈક ને કંઈક કરે છે. તો આ પણ વિડીયો એક સારો કહેવાય. અને બીજો વિડીયો બનાવું અને 5 જણાને આમાંથી પ્રેરણા મળે અને મૂંગા પક્ષીઓનું જીવન જે છે એ સુધરે, આ પણ એક સારી બાબત કહેવાય. મારા પણ આવા જ વિચારો છે કે જીવનની અંદર જ્યારે પણ ઈશ્વર મોકો આપે ત્યારે કાંઈક ને કાંઈક આપણે કરીએ. અત્યારે એક કામ છે ઈશ્વરે મને સોંપેલું, એ પૂર્ણ થઈ જાય એટલે હું બીજું કામ રેડી જ મારી પાસે છે, રાખીશ. કારણ કે આપણા સંતાનો માટે તો આખો જગત કરે છે, પણ સ્વાર્થ વિના કાંઈ પણ આપણે કરીએ એ જે છે એ નિસ્વાર્થ છે. અને ભગવાન શિવ ત્યારે રાજી થશે જ્યારે તમે નિસ્વાર્થ સેવા કરશો. મારા આવા જ વિચારો સાથેના વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવજો. સીતારામ.